સતત કમોસમી વરસાદથી ધોરાજી પંથકના ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। મગફળી સોયાબીનનો પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં। ઓનલાઈન સર્વેને લઈ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો। સર્વર ડાઉન થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે સરકાર સમક્ષ સહાયની માંગ કરી। આજે એક અઠવાડિયાથી અમે સૂરજનારાયણના દર્શન કર્યા નથી એવું સતત ભેજવાળું અને 2.5 થી 3 ઇંચ સુધી અમારા વિસ્તારમાં વરસાદ પડેલો છે। તો જેથી કાંઈ જે સર્વેની વાત છે, આજે 3 દિવસ પહેલાં ટીમ જાહેર કરી છે। આજે અમારા ગામમાં તલાટીએ કે કોઈએ અમને સત્તાવાર જાણ કરી નથી અને એ કરતાં આ વખતે એક નવું આમાં બન્યું છે કે મોબાઈલથી એપ્લિકેશનથી અપલોડ કરવાનું। હવે 50% ખેડૂતોને તો ખબર નથી પડતી કે અપલોડ શું ને જ્યારે કાંઈ અપલોડ કરવા જાય છે, જ્યારે થોડાક સમજુ ખેડૂત કરવા જાય ત્યારે સર્વર ડાઉન આવે છે ને એ કાંઈ આખા ગુજરાતને જો ડાઉનલોડ કરવાનું થાય કાંઈ થતું નથી। તાત્કાલિક સહાય આપે અને જો સહાય નહીં આપે તો શિયાળુ પીક પણ છે ને ખેડૂતો વાવી શકે નહીં એવી પૂરેપૂરી સંભાવના છે। કમોસમી કુદરતી વરસાદ થતા 7 થી 8 ઇંચ વરસાદ થયો। આજ 9મો દિવસ છે, વરસાદ ચાલુ છે। તમામ જણસી બગડી ગઈ છે। એમાં કોઈ જાતનું ખેડૂતોને 1 રૂપિયા ભારે આવવાનું નથી અને પશુનો ચારો સદંતર બંધ બગડી ગયો છે। અને મારે પાસે પણ પશુ છે, મારે પણ પશુ વેચી નાખવા પડશે। આમાં મારે ખવડાવવું હું? આ બધા ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે।